આજે આપણે બનાવવાના છીએ કાંકરાનું શાક. ઘણા લોકોને એમ લાગશે કે સ્વામી આ શું બધી મજાક કરી રહ્યા છો. કશા જ કારણ વગર મૂર્ખ માણસ પણ કંઈ જ કરતો નથી, તો પછી હું કંઈ સાવ મૂર્ખ તો નથી જ, રાઈટ? આવું આનું સચોટ કારણ બતાવું છું. નમસ્કાર, કલ્પવૃક્ષ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ કાંકરાનું શાક. જો કે સાંભળવામાં થોડુંક અટપટું લાગશે, પરંતુ આ મજાક નથી. સાચે જ આપણે રસ્તામાં પડેલા કાંકરાનું જ શાક બનાવી રહ્યા છીએ. સૌપ્રથમ ચૂલો પકડાવીશું, કડાઈ મૂકી 3 ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે રાઈ ફોડી આખું જીરું નાખીશું. ત્યારબાદ 2 લીલી મરચીનું કટિંગ નાખીશું અને ત્યાર પછી 500 ગ્રામ ધોયેલા નાના નાના કાંકરા નાખીશું. અને હવે સારી રીતે ચલાવી લઈ દરેક પથ્થરના ટુકડા ઉપર સારી રીતે તેલ લાગી જાય એવો પ્રયાસ કરીશું. ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર નમક નાખી ફરીવાર સારી રીતે તેને ચલાવી લઈ હવે પથ્થરોને સારી રીતે બફાવા દેવા માટે ફક્ત અડધો ગ્લાસ પાણી નાખીશું અને બધું પાણી વરાળ થઈ ઉડી ન જાય ત્યાં સુધી ઉકળવા દઈશું. અને હવે આ પથ્થરનું શાક પાકી જાય એની રાહ જોઈશું. A few moments later. આપણું કાંકરાનું શાક તૈયાર છે. બસ આવો પ્લેટિંગ કરી લઈએ અને ધનિયા પત્તીથી સુશોભિત કરી અને ઠાકોરજીને ભોગ લગાવીશું. ભૂલી તો નથી ગયા ને કે ભગવાનને અર્પણ કર્યા સિવાય કશું જ ખવાય નહીં. ઘણા લોકોને એમ લાગશે કે સ્વામી આ શું બધી મજાક કરી રહ્યા છો. કારણ વગરનો મારો ટાઈમ બગાડવો ખરેખર એ બરાબર ના કહેવાય. જો કે વાતો તમારી સાચી છે, પણ સંસ્કૃતની એક કહેવત છે ને કે વિના પ્રયોજનેન મૂઢોપી ન પ્રવર્તતે. મતલબ કે કશા જ કારણ વગર મૂર્ખ માણસ પણ કંઈ જ કરતો નથી, તો પછી હું કંઈ સાવ મૂર્ખ તો નથી જ, રાઈટ? આવું આનું સચોટ કારણ બતાવું છું. આમ તો જો કે ઓન કેમેરા કંઈ ખાતો નથી, પરંતુ આજે ખાઈ રહ્યો છું કારણ કે આ કાંકરા ખાવામાં કશો જ વાંધો નથી. ખેર, આપણા હિન્દુ સનાતન ધર્મના શાસ્ત્રો અને સંતો પહેલેથી જ કહેતા આવ્યા છે કે સંસારના સુખો નાશવંત છે, ક્ષણભંગુર છે, દુઃખદાયી છે અને નુકસાનકારક છે. અને આ બાજુ જે સુખનો ક્યારેય અંત નથી, જે સુખ અમિત છે, અખૂટ છે અને અનુપમ છે, એ સુખ છે ભગવત તત્વનું સુખ, મતલબ કે આધ્યાત્મિક સુખ. હા, બહુ ગંભીર વાતો કરીને તમને કંટાળવા નથી અને એટલા માટે જ સીધો જ પોઈન્ટ ઉપર આવું છું કે આ જગતની અંદર આપણે બધા જન્મ્યા અને ધીમે ધીમે મોટા થયા, સમજણા થયા અને દરેક લોકો કંઈ ને કંઈ સુખની પાછળ દોડવા માંડ્યા. કોઈ કે સુખ પૈસામાં જોયું, તો કોઈ કે સુખ સ્ત્રી કે પુરુષમાં જોયું, કોઈ કે રૂપમાં જોયું, તો કોઈ કે જીવના ચટાકામાં જોયું, મતલબ કે રસાસ્વાદમાં જોયું, કોઈ કે વ્યસન એટલે કે અંગ બરબાદીમાં જોયું, તો કોઈ વળી ફેશનમાં કે મતલબ કે અંગ પ્રદર્શનમાં જોયું, તો વળી કોઈ કે માન મોભો અને વટ પાડી દેવામાં સુખ જોયું, તો કોઈ કે બીજા નીચા છે અને હું એક જ મહાન છું એવું સાબિત કરવામાં સુખ જોયું. જો કે હજુ ગણવા બેસીએ તો લિસ્ટ બહુ જ લાંબુ થઈ જાય, પરંતુ મારે આ દૃષ્ટાંતથી ફક્ત સિદ્ધાંત એ સમજાવવો છે કે આ સંસારના જેટલા પણ સુખ આપણે માનીએ છીએ એ તમામ સુખ કાંકરાના શાક જેવા જ છે. હા, હું ખૂબ જ સમજી વિચારી અને જવાબદારીપૂર્વક કહું છું કે આ દુનિયાના તમામ સુખ આ કાંકરાની વાનગી જેવા જ છે. મતલબ કે ઉપરથી સ્વાદ જરૂર આવશે, થોડીક વાર ટેસ્ટી પણ લાગશે, ખટમીઠા પણ લાગશે, પરંતુ ક્યાં સુધી કે જ્યાં સુધી ઉપરના મસાલાઓ ચોંટ્યા છે ત્યાં સુધી. પરંતુ એકવાર એ મસાલા ગળે ઉતરી ગયા પછી જો બચી ગયેલા કાંકરાને આપણે એક દિવસ નહીં પણ 1 મહિના સુધી કદાચ મોઢામાં રાખીએ તો શું એમાંથી સ્વાદ આવે? ના આવે. બસ એ જ રીતે સંસારના સુખ માત્ર કાંકરાની વાનગી જેવા જ છે. થોડી પર મીઠા જરૂર લાગશે શરૂમાં, પણ સમય જતાં એના એ જ સુખ મોઢામાં વાગશે
અને જો ટાઈમે મોઢામાંથી બહાર નહીં કાઢીએ તો લોહી પણ કાઢશે અને આખીરમાં દુઃખી થવું પડશે. પ્રિયજનો, ભારત દેશના સાધુ સંત કે સંન્યાસી બસ આ ક્ષણિક સુખને ત્યાગી અમર અને શાશ્વત સુખની શોધમાં જ સંસારને ત્યાગતા હોય છે અને અધ્યાત્મનો માર્ગ અપનાવી ભગવત તત્વની સાધના અને આરાધના કરતા હોય છે. વાતનો સાર બસ એટલો જ છે કે સંસારના સુખોમાં સુખ બિલકુલ જ નથી એવું નથી. હા છે, પરંતુ ક્ષણિક છે, નાશવંત છે, દુઃખદાયી છે. અને આ વાતને સમજી વિચારીને સ્વીકારી લઈએ તો સમજાશે કે આ અમૂલ્ય માનવ જીવનરૂપી ઈશ્વરની ભેટ એને ફક્ત ને ફક્ત ભોગ વૈભવ વિલાસમાં ન ગુમાવી શકાય એ મૂઢપણું છે. પરંતુ એના બદલે શાશ્વત અને અવિનાશી સુખની શોધમાં અધ્યાત્મ માર્ગે આગળ વધવું જોઈએ અને એ જ જીવનની ખરેખર સાર્થકતા છે. બસ આ વિડીયોના અંતમાં 100 શાસ્ત્રોનો સાર ફક્ત એક જ વાક્યમાં કહેવો છે કે જ્યારે પણ સુખની પળો ભોગવતા હોઈએ ત્યારે એ વખતે યાદ રહેવું જોઈએ કે આ લૌકિક સુખની પાછળ દુઃખ જ છે. ભલે હાલ દેખાતું નથી, પણ વહેલું કે મોડું જરૂર આવશે. એટલે આમ બહુ હરખાઈને ભરાઈ ન જવું, પણ ઈશ્વરનો આભાર માની ઠંડા રહેવું અને ભગવાનને કરતા અને પોતાને અકર્તા માનતા શીખવું. આશા રાખું છું કે આ વાત, વિચાર અને દૃષ્ટાંત તમારા સમજમાં જરૂર આવ્યા હશે. 100 શાસ્ત્રોનો સાર જો એક જ શબ્દમાં કહેવો હોય તો એટલું જ કહી શકાય કે જે પણ ભોગવી રહ્યા છીએ પછી કદાચ એ સુખ હશે કે દુઃખ હશે, બેમાંથી એક જ વસ્તુ હોવાની છે. બંને વસ્તુ અનુભવાય છે, પણ બંને વસ્તુ શું સુખ છે એ સુખ છે, શું આપણને અનુભવાઈ રહેલું દુઃખ એ શું દુઃખ છે? ઘણીવાર નજર સામે જે હોય છે પણ સાચું નથી હોતું. સાચા અર્થમાં આ વિડીયોનો કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે આપણે જે સુખને અનુભવી રહ્યા છીએ એ ક્ષણિક છે, નાશવંત છે. એ સુખ એ સાચા અર્થમાં પરમેનન્ટ સુખ નથી. જે સુખ હોવું જોઈએ, જે શાશ્વત સુખ હોવું જોઈએ, સુખ સાચા અર્થમાં એ કહી શકાય કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું જ પ્રાપ્ત કરવાની ઈચ્છા ન થાય, તો એ સાચા અર્થમાં સુખ હોવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આપણે ક્ષણિક સુખોને જ સુખ માની લઈએ છીએ અને જેના કારણે ઘણીવાર પેલાની પાસે છે, મારી પાસે નથી, મારી પાસે આવશે તો જ હું સુખી કહેવાઈશ. પેલા પાસે આ વસ્તુ છે, એ મારી પાસે નથી, જો એ આવશે તો જ હું સુખી કહેવાઈશ કે અમીર કહેવાઈશ કે એટસેટ્રા. પણ કમ્પેરિઝનમાં સુખ નથી. સાચા અર્થમાં જોઈએ તો એ સુખ નથી. કહેવાનું તાત્પર્ય બસ એટલો જ છે કે સુખ અને દુઃખની વ્યાખ્યા એ આપણા દ્વારા કરવામાં આવેલી છે અથવા તો આપણી માન્યતા પ્રમાણે ગ્રંથિઓ બાંધવામાં આવી છે. આ વિડીયોના માધ્યમથી બસ એટલું જ સમજવાનું છે કે જેને આપણે માનીએ છીએ એ સાચું છે નહીં, છે તો પણ ક્ષણિક છે. જેમ કાંકરાનું શાક છે, કાંકરાનું બટકું મોઢામાં મૂકીએ છીએ, ઘડીક વાર એનો સ્વાદ આવે છે. કેમ? તો કે ઉપર ચોટેલા જે મસાલાઓ છે, તેલ છે, બધું મીઠું લાગે છે. પણ થોડીક વાર પછી જો એ કાંકરાને બહાર નહીં કાઢવામાં આવે તો ચોક્કસ આપણી દાઢ કે આપણો દાંત છે એ ભાંગીને જ એ જંપશે. ઇન શોર્ટમાં બસ એટલું જ સમજીએ આજના વિડીયોનો સાર કે આ જગતની અંદર આપણે સૌ આવ્યા છીએ પણ ક્ષણિક સુખમાં ન લોભાતા. જો આપણે શાશ્વત સુખ એટલે કે પરમાત્માનું જે સુખ છે, બ્રહ્મનું જે સુખ છે, પરબ્રહ્મનું જે સુખ છે, જો એને સમજવાનો પ્રયત્ન કરીશું તો પણ અમુક અંશે આપણે એને પ્રાપ્ત કરી શકીશું. આઈ હોપ કે આ વિડીયોના માધ્યમથી સાચો સંદેશ આપ સૌને જાણવા અને સમજવા મળ્યો હશે. શાસ્ત્રોનો થોડોક અભ્યાસ કરતા રહેજો, કારણ કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો ખૂબ જ મહાન છે અને ખૂબ જ ઊંડાણ ભરેલા છે અને જ્ઞાનનો અખૂટ દરિયો છે. તો ચોક્કસ મારી આ નમ્ર વિનંતી સાથે આજના વિડીયોને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરીવાર પાછા આવા જ એક ટોપિક અને મહત્ત્વના વિડીયો માટે આપણે આ કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર મળતા રહીશું. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.